હેલો એવરીવન, હું છું પટેલ ભાવિકા। આજે આપણે કરીશું મોરકન જ્વેલરી નેલ આર્ટ। સો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં મેં અહીંયા લઈ લીધી સ્વિસ બ્યુટીની કોપર જેલ નેલ પેન્ટ, જેનો નંબર છે 56 અને એની સાથે મેં લીધું છે સિલ્વર લિકર। તો આ મેં મિક્સ કરીને બેઝ રેડી કર્યો છે બેઝ કલરનો। તો હવે મેં બ્રશ લઈ લીધું છે અને મેં હવે મિક્સ કર્યા છે ટોપ કોટ અને બ્લેક જેલ નેલ પેન્ટ, અને હવે હું એના ઉપર આર્ટ કરી રહી છું। બ્રશ મેં એકદમ પાતળી બ્રિસ્ટલવાળું લીધું છે, જેનાથી મારું આર્ટ એકદમ પાતળો થશે। તો મારે જે ડિઝાઇન કરવી હતી એ હું અહીંયા કરી રહી છું। એક મોરકન ટાઈપની જ્વેલરી ટાઈપનો આજે શેપ આપવાની છું એમાં। આજનો નેલ આર્ટ શીખવો ખૂબ જ જરૂરી છે, બિકોઝ અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, તો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો। સો મારું આર્ટ ઓલમોસ્ટ રેડી થવાની તૈયારી છે। આજનો જે આ નેલ આર્ટ છે એ તમે બે ટ્રીકથી કરી શકો છો। તો એક ટ્રીક હું તમારી સાથે શેર કરી રહી છું, જો તમારે બીજી જાણવી હોય તો કમેન્ટ ડાઉન કરજો। તો મારું આર્ટ થઈ ગયું છે, હવે એના ઉપર એપ્લાય કરીશ મેટ ટોપ કોટ। પૂરા નેલ ઉપર સરખી રીતે મેટ ટોપ કોટ કરી લઈશું, ક્યોર કરી લઈશું 30 સેકન્ડ માટે। એના પછી મેં અહીંયા લીધું છે સોફ્ટ બફર, અને બફરની મદદથી નેલને સોફ્ટ બફ કરી લઈશું, જેનાથી એની સાઇડનેસ રિમૂવ થઈ જાય। સો એકદમ પ્રેસ દઈને નથી કરવાનું, એકદમ સોફ્ટ બફરથી એકદમ હલકા હલકા હાથે ઓનલી ઓન બફ કરી લેવાનો છે પૂરા નેલને। એના પછી મેં લગાવ્યું છે એના ઉપર ટોપ કોટ અને ક્યોર કરાવી લીધું છે 30 સેકન્ડ માટે। મેં ફરીથી જે એડ કર્યું હતું એ ફરીથી એપ્લાય કર્યો છે, અને એના ઉપર ક્રોમ એપ્લાય કર્યું છે સ્પંજની મદદથી। ક્રોમ લગાવવામાં એ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું બહાર ન નીકળી જાય, અને જો બહાર નીકળી જાય તો એને ડસ્ટ ઓફ કરી લઈશું। ક્રોમ એપ્લાય કરવામાં આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડશે। તો ક્રોમ મારું એપ્લાય થઈ ગયું છે અને ડસ્ટ ઓફ કરી લીધું છે, તો આ લુક તમે જોઈ શકો છો। એના પછી મેં ટોપ કોટના ડોટ મૂક્યા છે, જે બ્લેક જેલ નેલ પેન્ટ મિક્સ કરી હતી એના, અને એના ઉપર પણ હું ક્રોમ એપ્લાય કરી રહી છું। સ્પંજની મદદથી એકદમ ધીરે ધીરે એપ્લાય કરી લીધું છે। હવે મેં લીધી છે વ્હાઇટ જેલ નેલ પેન્ટ, અને બ્રશમાં વ્હાઇટ જેલ નેલ પેન્ટ લઈને હું એક ફ્લાવર ક્રિએટ કરી રહી છું અહીંયા। તમારે જે નેલ પેન્ટ યુઝ કરવી હોય એ તમે કરી શકો છો। મેં ઓનલી વ્હાઇટ જેલ નેલ પેન્ટ લીધી છે। જો તમારે બીજી જેલ નેલ પેન્ટ લેવી હોય બ્લુ પિંક કલરની, તો તમે એ પણ લઈ શકો છો। તો આ રીતે મેં 3 ફ્લાવર અહીંયા કમ્પ્લીટ કર્યા છે, અને બીજા 2 ફ્લાવર નીચે હું કમ્પ્લીટ કરી દઈશ। ફ્લાવર ક્રિએટ કરવા માટે પહેલાં સિમિલર 4 લાઇન ક્રિએટ કરી લઈશું, અને વચ્ચેની લાઇન ફિલ કરી દઈશું। તો એનાથી એકદમ સરસ આપણું ફ્લાવર રેડી થઈ જશે। તો બીજી સાઈડનું પણ ફ્લાવર આ રીતે હું રેડી કરી લઈશ। આ બધા નેલ આર્ટ હું બિગિનર માટે બનાવી રહી છું। તો તમને કેવા લાગે છે એ કોમેન્ટ ડાઉન જરૂર કરજો। લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલને, જેથી મને મોટિવેશન મળે। લાસ્ટમાં આપણે એપ્લાય કરવાના છીએ આના ઉપર ટોપ કોટ। ટોપ કોટ કર્યા પછી આપણે એને 60 સેકન્ડ માટે ક્યોર કરી લઈશું। આ છે ફાઇનલ લુક। કોમેન્ટ ડાઉન કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।